પોરબંદર ચોપાટી ખાતે આર્ટ કાર્નિવલ અને ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં 2500 થી વધુ વિદ્યાર્થીઓએ અવનવા ચિત્રનું સર્જન કર્યું હતું। આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર શહેરમાં આર્ટ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા આજે રવિવારના રોજ આર્ટ કાર્નિવલ ડ્રોઈંગનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ચોપાટી ખાતે યમુના રેસ્ટોરન્ટ સામે સાંજે 4 થી 6 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાના 2500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમની કલ્પના શક્તિ રંગોથી કાગળ પર ઉતારી હતી। આ ઉત્સવ શહેરીજનો માટે પણ એક વિશિષ્ટ અનુભવ સાબિત થયો હતો, જ્યાં યુવાનો અને બાળકોની સર્જનાત્મકતાને જીવંત સ્વરૂપમાં જોવા મળી હતી। ચિરાગ કારિયા, પ્રોજેક્ટ ચેરમેન, રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજે એક આર્ટ કાર્નિવલ એટલે કે ડ્રોઈંગ કોમ્પિટિશન ધોરણ 1 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાખેલી હતી। આ અમે જ્યારે ચાલુ કરી એની એડવર્ટાઇઝ ત્યારે અમે વિચાર્યું હતું કે 1001 સંખ્યા થશે, પણ આજે લોકોનો એટલો જોશ અને જુનૂન વિદ્યાર્થીઓનો અને વાલીઓનો તથા શિક્ષકોનો કે છોકરાઓને મોકલાવી અને ડ્રોઈંગ કરાવે અને ચોપાટીના આવા સરસ આપણા દરિયા કિનારાની સામે તારે જમી પર કોન્સેપ્ટ પર અમે આ છોકરાઓને એક સરસ મજાની પોતાની વિશિષ્ટતાઓ બહાર કાઢે અને આમાં સરસ મજાનો ભાગ લઈએ એના માટે એક આર્ટ કાર્નિવલ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું। આ આયોજનને ધીરે ધીરે જોતા અમે સૌરાષ્ટ્રનું સૌથી મોટો આર્ટ કાર્નિવલ થઈ ગયો અને આજે 2500 થી પણ વધારે છોકરાઓ પાર્ટ લઈ અને સરસ મજાનું ડ્રોઈંગ પોતાની કળાઓ એમાં ઉતારી છે। એના માટે રોટરી ક્લબ પોરબંદર અને રોટરી ક્લબ પોરબંદર પોરબંદરની જનતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માને છે કે આ સરસ મજાના અહીંયા આવ્યા અને આ આયોજનને સફળ બનાવ્યું। આ પ્રકારની પ્રવૃત્તિઓ શહેરમાં કલાનું મહત્વ વધારશે અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું। રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ સોઢા અને રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ માત્ર ડ્રોઈંગ સ્પર્ધા સુધી મર્યાદિત નથી, પરંતુ તે શહેરના ભાવિ પેઢી માટે કલાત્મક દ્રષ્ટિકોણનું પોષણ કરવાનું એક પગલું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।